અમદાવાદના રોડ રસ્તા પર દેખાયો નબીરાનો આતંક। કલગી 4 રસ્તા પાસે એક જીપ અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો। જીપના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો। ઇકો સાથે ટક્કર બાદ જીપ રોડ પર પલટી ખાઈ ગઈ। જીપમાં સવાર યુવાનો નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। અકસ્માતમાં ઇકોમાં સવાર મહિલા અને પુરુષને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અમે આમ રોડ ક્રોસ કરીને આ બાજુ આમ આવતા હતા, આનંદનગર જતા હતા। આ બાજુ એલિસ બ્રિજ, આ બાજુથી ગાડી ફૂલ સ્પીડમાં આવીને વચ્ચોવચ ગાડી ઠોકી દીધી। અને જે વ્યક્તિ હતો તમને કેવી હાલતમાં લાગતો હતો? બધા પીધેલા જેવી જ લાગતા હતા। અને જે આ ગાડીમાં બેઠા હતા એ તમને તમારા સંબંધી હતા કે શું હતા? સંબંધી બધા મારા ભત્રીજા થાય। ભદ્રીજા ને ઈજા કેવી પહોંચી છે? ઈજામાં 2 જણને વધારે વાગેલું છે, કમરમાં, અને 1 જણને તો એમનો જ લઈ ગયા છે। હવે જોઈએ શું થાય તો તપાસ